સીધી વાત કરીએ. આજે આપણે એક એવી જબરદસ્ત વસ્તુ સમજવાના છીએ જ્યાં જૂના પુસ્તકોનું ભૌતિકશાસ્ત્ર અને એકદમ લેટેસ્ટ 2026ની ટેકનોલોજી સામસામે ટકરાય છે. તમને એમ થશે કે આમાં નવું શું છે? તો જુઓ, ભૌતિકશાસ્ત્રનું એક જૂનું સમીકરણ છે જેને આજના આધુનિક એન્જિનિયરો કેવી રીતે હેક કરી રહ્યા છે એની આખી કહાની આજે આપણે આ વિશ્લેષણમાં ડીકોડ કરીશું. હવે કોઈ તમને એવું કહે કે સ્કૂલના પાઠ્યપુસ્તકમાં છપાયેલું એક સાવ સામાન્ય ગણિતનું સમીકરણ અબજો રૂપિયાની સૌર ઊર્જા એટલે કે સોલાર પાવર પેદા કરવાનું સૌથી મોટું સિક્રેટ છે, તો તમે માનશો? કદાચ ના, પણ ખરેખર એવું જ છે. આ કોઈ સામાન્ય સ્થિર ગણિત નથી. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી મેક્સિમમ પાવર જનરેટ કરવા માટે આ જ સમીકરણનો બમણો ફાયદો ઉઠાવી રહી છે. ઓકે, તો ચલો સીધા સમીકરણ પર જ આવીએ. GHI બરાબર DNI ગુણ્યા cos થીટા વત્તા DHI. સાંભળવામાં કદાચ થોડું બોરિંગ લાગે, રાઈટ? પણ આ માત્ર એક સૂત્ર નથી. પૃથ્વી પર સૂર્યનો કુલ કેટલો પ્રકાશ પડે છે તેની ગણતરી આ જ સૂત્રથી થાય છે. દુનિયાના કોઈપણ સોલાર એન્જિનિયર માટે આ એકદમ બેઝિક અને પાળાનો નિયમ છે. હવે આની પાછળનું વિજ્ઞાન જુઓ. અહીં 3 વસ્તુઓ વચ્ચેનો તાલમેલ સમજવા જેવો છે. એક છે સીધો તડકો, બીજું છે વાદળોમાં વિખરાયેલો પ્રકાશ, અને ત્રીજો છે સૌથી મહત્વનો, સૂર્યના કિરણો અને જમીન વચ્ચે બનતો ખૂણો, જેને આપણે થીટા કહીએ છીએ. આ ત્રણેય ભેગા મળીને આખી ગેમ સેટ કરે છે. ચાલો આ ભારેખમ શબ્દોને એકદમ સરળ ભાષામાં છૂટા પાડીએ. GHI એટલે કુલ પ્રકાશ, DNI એટલે એકદમ સીધો, લેસર બીમ જેવો સૂર્યપ્રકાશ જે સીધો જમીન પર પડે છે. DHI એટલે એવો પ્રકાશ જે વાદળો કે ધૂળને લીધે આમ તેમ વિખરાઈ ગયો હોય. અને પેલો થીટા એ સૂર્ય કયા એંગલથી પ્રકાશે છે તેનો ખૂણો છે. અહીં મેઇન પોઈન્ટ એ છે કે લેસર જેવા સીધા પ્રકાશ અને વિખરાયેલા પ્રકાશ વચ્ચે બહુ મોટો તફાવત છે. હવે તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે સોલાર પેનલ હંમેશા ઢાળવાળી એટલે કે થોડી ત્રાસી જ કેમ હોય છે? સાવ સપાટ કેમ નહીં? તો જુઓ, જો પેનલને જમીન પર સાવ સીધી સુવડાવી દઈએ તો એમાં સૂર્યના સીધા કિરણો બરાબર કેચ નથી થતા. એટલે જ તેને સૂર્યની બરાબર સામે રહે એ રીતે એક ખાસ ઢાળ પર સેટ કરવી પડે છે. અને આ ઢાળ આપવા પાછળનું સૌથી મોટું કારણ છે ગણિતનો આ જાદુઈ આંકડો 1. હા, ત્રિકોણમિતિનો નિયમ છે કે જ્યારે પેનલ સૂર્યની બરાબર સામે હોય ત્યારે પેલો થીટા ખૂણો 0 થઈ જાય. અને કદાચ તમને સ્કૂલનું ગણિત યાદ હોય તો કોસાઇન 0 બરાબર હંમેશા 1 જ થાય. આનો સીધો અર્થ એ કે આપણને સમીકરણમાંથી મેક્સિમમ ડાયરેક્ટ પાવર મળી રહ્યો છે. બસ અહીંથી જ શરૂ થાય છે પહેલો મોટો ટેકનિકલ જાદુ, સોલાર એંગલને હેક કરવો. હવે આપણે થિયરીમાંથી સીધા પ્રેક્ટિકલ દુનિયામાં આવી ગયા છીએ. જૂના જમાનામાં શું થતું? પેનલોને છત પર એક જ ખૂણે ફિટ કરી દેવામાં આવતી. સૂર્ય ગમે ત્યાં જાય, પેનલ તો ત્યાંની ત્યાં જ રહે. પણ અત્યારે 2025-26ના સમયમાં ચિત્ર સાવ બદલાઈ ગયું છે. હવે મેદાનમાં આવી ગયા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સંચાલિત ટ્રેકર્સ. આ ટ્રેકર્સ આખો દિવસ પેનલને સૂર્યની દિશામાં સતત ફેરવતા રહે છે. અને આ જોવું ખરેખર મજાનું છે કે આ AI ટ્રેકર્સ ફિઝિકલી પેલા સમીકરણને કેવી રીતે હેક કરે છે. AI આખો દિવસ આકાશમાં સૂર્યને ટ્રેક કરે છે, પેનલ તેની પાછળ પાછળ ફરે છે અને સવારથી સાંજ સુધી પેલા થીટા ખૂણાને પરાણે 0 પર જ લોક કરી રાખે છે. એટલે સમીકરણમાં કોસાઇનની કિંમત આખો દિવસ 1 જ રહે છે. પાવર આઉટપુટ સીધું ટોપ ગિયરમાં. પણ ઊભા રહો, અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. આ બધું સાંભળવામાં ભલે જોરદાર લાગતું હોય, પણ આ જૂની ફોર્મ્યુલા આજની ટેકનોલોજી પ્રમાણે સાવ અધૂરી છે. કેમ? કારણ કે આ સૂત્ર તો માત્ર પેનલના આગળના ભાગ પર પડતા પ્રકાશને જ ગણે છે. પાછળનો આખો ભાગ તો સાવ ખાલી જ છે ને. અને બસ આ જ છે આપણો મિસિંગ વેરિયેબલ, એક એવો ટુકડો જે ગાયબ હતો. ચાલો હવે આ નવી ક્રાંતિ એટલે કે બાયફિશિયલ અપગ્રેડને સમજીએ, જેણે આખી ગેમ બદલી નાખી છે. આજકાલ સોલાર ઇન્ડસ્ટ્રીમાં સિંગલ સાઇડ પેનલોનો જમાનો જતો રહ્યો છે. હવે આવે છે બાયફેશિયલ એટલે કે ડબલ સાઇડેડ પેનલ્સ. આ પેનલો એટલી સ્માર્ટ હોય છે કે તે આગળથી તો પ્રકાશ ખેંચે જ છે, પણ સાથે સાથે પાછળથી પણ પ્રકાશને શોષી લે છે. છે ને કમાલ? હવે પેનલ પાછળથી પણ ઊર્જા બનાવતી હોય તો પેલા જૂના સમીકરણનું શું? વૈજ્ઞાનિકોએ શું કર્યું કે એ પાઠ્યપુસ્તકના સૂત્રના છેડે એક નવો જ વેરિયેબલ ઉમેરી દીધો, પ્લસ એલ્બેડો. એલ્બેડો એટલે જમીન પરથી ભટકાઈને પાછો આવતો પ્રકાશ. આ એક નાનકડા ઉમેરાએ આખા સોલાર ફિઝિક્સની વ્યાખ્યા બદલી નાખી.
પ્રેક્ટિકલ દુનિયામાં આ કઈ રીતે કામ કરે છે એ સમજો. માની લો કે પેનલ રણમાં છે તો સફેદ રેતી પર સૂર્યપ્રકાશ પડે ત્યાંથી પરાવર્તિત થઈને સીધો પેનલની પાછળ પડે. અથવા કોઈ મોટી ફેક્ટરીની સફેદ છત હોય તો ત્યાંથી પણ પ્રકાશ રિફ્લેક્ટ થાય. પેનલનો પાછળનો ભાગ આ વિખરાયેલા મફતના પ્રકાશને પકડી લે છે અને તેને પાવરમાં કન્વર્ટ કરી દે છે. હવે તમને થશે કે આ બધી મહેનતથી ખરેખર કેટલો ફરક પડે છે. તો આંકડા સાંભળો. આ આલ્બેડો ઇફેક્ટથી કુલ ઉર્જા ઉત્પાદનમાં સીધો 20% સુધીનો જંગી વધારો થાય છે. વિચારો, 20% વધુ ઉર્જા, એ પણ કોઈ જ વધારાના બળતણ વગર. સમીકરણમાં થયેલા એક નાનકડા હેકિંગનો આ બહુ મોટો કમાલ છે. તો છેલ્લે બસ એટલું જ વિચારવાનું છે કે જો આજની ટેકનોલોજી પાઠ્યપુસ્તકના એક સાદા ગણિતને આ રીતે હેક કરીને અબજોની ઊર્જા પેદા કરી શકતી હોય તો વિચારો, આવતીકાલનું એડવાન્સ્ડ એઆઈ ભૌતિકશાસ્ત્રના બીજા કયા મૂળભૂત નિયમોને સાવ બદલી નાખશે. આ તો માત્ર શરૂઆત છે. ભવિષ્યની ઊર્જાના આવા તો કેટલાય રહસ્યો ખુલવાના હજુ બાકી છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.